સંસ્કૃતિ ગામમાં હજી છે, ગામડાઓમાં. અને અમે તો નાના નાના એવા ગામડા જોયા છે. બાપ 80 વર્ષની ડોશીમાં જયારે સોરામાં નીકળે ને લાઈટનો ઘૂંટો તાણે, આ સંસ્કાર નહીં તો બીજું શું? ગામના સોરાની અંદર 50 વર્ષના ભાભા બેઠા હતા અને 80 વર્ષના ડોશીમાં ત્યાંથી ધીરા ડગ દેતા નીકળ્યા અને જેવા સોરામાં નીકળ્યા માજી ઘૂંટો તાણી લીધો. 50 વર્ષના ભાભા બોલ્યા હતા કે માડી ઓની લાઈટ કાઢો તમે, હવે તો તમારા દીકરા જેવડા છે માં, અમારી લાઈટ ન કઢાય. કે ડોશીમાં એટલું બોલ્યા હતા કે દીકરા મને ખબર છે કે તમે અમારા દીકરા જેવડા છો, પણ જે જગા ઉપર તમે બેઠા છો ને, જ્યાં ચોરા ઉપર તમે બેઠા છો ને, એ જગા ઉપર તમારા આકા બેઠા ને એના બેહણાની હું લાજ કાઢું છું. આ લાજની મર્યાદા હજી ગામડાએ રાખી છે. ડોશીમાં બોલ્યા ટંકો ગંજી પતો કાંઈ, અરે તારો પરસોત્તમ ને કીધું આ શેરમાં જ આ પરસોત્તમ મહિનો આવે એટલે મને બહુ સાંભળે એટલે મને યાદ કર્યું. મને એક સાધુ મહાત્મા મળ્યા હતા. મને કે પાઠકભાઈ આવા હાથીકડા જેવા છો, એ કે હું તમને એક રસ્તો બતાવું, પાડા જેવા થઈ જાવ. મેં જો ભાઈ કસરત સિવાયનું બધું કહેજો, હું કસરત નહીં કરું. હલવાઈ ગયો તો મને કે નાના કસરત નથી કરવી. હા એ કે સીધો સાદો રસ્તો, પરસોત્તમ મહિનો છે એ કે ગાયની પૂજા કરો. 33 કરોડ દેવતા એમાં હોય. ખાલી ગાયની પૂજા કરો કે 1 મહિનામાં પાડા જેવા ન થઈ જાવ મને કહેજો. એ મહાત્મા મને કહી ગયા. મને વિચાર આવ્યો કે આ તો સારું લે, કસરત નહીં કરવી કાંઈ નહીં, આ કરાય. રવિવારના પોરમાં 3:30 વાગ્યામાં ઉઠ્યો. મેં કોક વહેલા ઉઠીને કોક જોઈ જાય એના કરતા વહેલું ઉઠી 3:30 વાગ્યામાં ઉઠ્યો. થાળી લીધી ને એમાં કંકુ ચોખા ફૂલડું બધું મૂક્યું. અને આમ જરા ગોલ જેવું પડતું હતું તો શેરી બહાર ગયો. ત્યાં ગાય જેવું બેઠું હતું, પેલા લત મારી કરીને ઊભી કરી. એ ઊભી હતી ને પછી કપાળે ચાંદલો કર્યો, આમ ફૂલ ફૂલ હલાવ્યું. પછી 4 વખત આમ ઘુમરીબાઈની પ્રદક્ષિણા કરી. 2 વાર હેઠેથી ગળકી ગયો. પછી ઓલું પૂછડું આંખે અડાડ્યું ને ડકો ગયો. એ પૂછડું આંખે અડાડ્યું અને વાંચની 2 લત ઉલાઈ સીધો ગટરમાં ઊંધે કાંઈ બેનું એ ટીંગા ટોળી કરીને ઘીરે લઈ ગયા. મને કે પાઠકભાઈ ગટરમાં શું કરતા હતા? મેં કાંઈ નહોતો કરતો. મેં ઊંચે કાંઈ પીડ્યા હતા. મેં કાંઈ નહીં, ગાયની પૂજા કરવા ગયો તો મહાત્મા કહી ગયા હતા. મને કે હું કામ? મેં કહું શરીર સારું થાય એટલે. એ પૂજા કરવા ગયો. મને કે શેની પૂજા? ગાયની. મને કે હા મેં નજર તો કરો, ધણકુટીઓ ઊભો છે, ઉલારે જ નહીં, એના પૂછડા પકડાય. હવે આપણે મિત્રો, વડીલો, માતાઓ, બહેનો, 2 હાથ જોડીને નમ્ર પ્રાર્થના, અતિ કરુણ ઘટના તમારી સમક્ષ લઈને આવીએ છીએ. મા બાપને ભૂલશો નહીં. અને કાર્યકર ભાઈઓ પણ ધ્યાન આપે. બાળકોનો એક કલબલાટ ન થવા દેતા બાપ. અને બીજા નંબરમાં બહેનો, કાર્યક્રમ અધૂરો મૂકીને ઊભા ન થતા. પૂરેપૂરો કાર્યક્રમ જોજો ને એક શબ્દ સાંભળજો. તમારા હૃદયને અસર કરે ને તો ત્યાં તાળીઓથી વધાવજો અમારા બાળ કલાકારોને. એક બીજી પ્રાર્થના છે કે આટલા ભાવિકો બેઠા છે, ઊભા છે, એને બધાને એક પ્રાર્થના કરું છું કે તમારા હૃદયમાં કદાચ ગણપતિ બાપાનો ભાવ હોય, ગણપતિ બાપાની આપણે સેવા પૂજા કરીએ, ધર્મમાં માનીએ, તો બાપ કાર્યક્રમ પૂરો થાય ને એટલે ઊભા થઈને હાલવા ન મનતા આપણે અહીંયા બાપાનો જય જયકાર કરવો છે. અડધી મિનિટ ખાલી નાટક પૂરું થાય ને એટલે અડધી મિનિટ તમારી જગ્યા ઉપર બેસજો અને ગણપતિ બાપાનો આપણે બધાએ ભારે જય જયકાર કરશું. પછી આપણે અહીંથી છૂટા પડશું. તો કાર્યક્રમ પૂરો થાય એટલે અમારી અડધી મિનિટ અમારા બાળ કલાકારોની લાજ રાખજો, એની આબરૂ ન જાય અને એમનું અપમાન ન થાય અને ગણપતિ મહારાજનો જય જયકાર થાય. દિવસો પસાર કરી રહ્યા છે. ત્રાજવાના એક પલ્લામાં મા બાપને મૂકો અને બીજા પલ્લામાં સમગ્ર વિશ્વને મૂકો ને તો પણ મા બાપની મહાનતાને માપી ન શકાય. સમગ્ર મા બાપના ચરણોમાં વંદન કરી કાર્યક્રમની શરૂઆત કરીએ. બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકારેના, એક દી ભૂલશો
ભૂલશો નહીં. શ્રદ્ધાની માં આ થોડા દિવસે ફાનસ લઈને ક્યાં ગઈ હતી? શ્રદ્ધાના બાપુ, રાતના અંધારામાં દીવાના અજવાળે માણસો માર્ગ ગોતી લે છે, પણ દિવસના અજવાળામાં ભાન ભૂલેલા માણસોને માર્ગ બતાવવા નીકળી હતી. અરે શ્રદ્ધાની માં, આ દેશમાં જો ઘરે ઘરે માણસાઈના દીવા પ્રગટ્યા હોત ને તો દુનિયાના કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં ન હોત. શ્રદ્ધાના બાપુ, આજે દેશમાં વૃદ્ધાશ્રમો બનાવી જતાઓએ ઘરડા ઉપર ઉપકાર છે હો. નહીતર રસ્તે રચડતા માણસની શું હાલત થાત? સાચી વાત છે તારી. ઘરમાં ભગવાનની મૂર્તિ ખંડિત થઈ જાય ત્યારે એને પાણીમાં પધરાવી દે, ઘરમાં રાખતા નથી. તો શું ગઢપણમાં માવતર ખંડિત થઈ ગયા કે એને વૃદ્ધાશ્રમમાં પધરાવી દેવા? અરે, પોતાના જ્યારે પારકા થઈ જાય પછી કોને કહેવા જાઉં? દુઃખ તો એ વાતનું થાય છે કે પોતાના જ્યારે વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે ને ત્યારે બહુ દુઃખ થાય છે. હશે જેવી ભગવાનની ઈચ્છા. બાપુ, બાપુ, અરે મારા દીકરાઓ, મારા લાલ, મારા દીકરાઓ, કેમ છે તમને દીકરાઓ? બા, બાપુ, અમે માફી માંગવા આવ્યા છીએ, અમને માફ કરી દો. હાલો, અમે તમને આ વૃદ્ધાશ્રમમાંથી ઘરે લઈ જવા આવ્યા છીએ. કેમ દીકરા, આજ ઘણા વખતે અચાનક માવતર યાદ આવ્યા? મૂકવા તો તમે જ આવ્યા તા ને? અરે દીકરા, સવારથી સાંજ સુધી આ વૃદ્ધાશ્રમના ઝાપા જોઈએ છીએ કે ક્યારે અમારા દીકરાઓ આવશે. દીકરાઓ, સંતાનો પાસેથી સુખની આશા એ તો મા બાપ જીવતા હોય છે. દીકરાઓ, નાનપણમાં આંગળી પકડીને દિહાડે મૂકી જતા માવતર જે ગઢપણમાં હાથ પકડીને મંદિર સુધી લઈ જાય છે તો કોઈ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો વિચાર પણ પેદા ન થાય. દીકરા, દીકરાઓ, આજના સમયમાં વૃદ્ધાશ્રમ તો ખરેખર ઘરડાઓનો વિહામો કહેવાય. અહીંયા તો પારકા પોતાના થઈને રહે છે. તમે તો અમારા જ હતા ને? નહીં બા, આવું ન બોલો. ખરાબ સંગતમાં ભાન ભૂલીને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. બા, અમારી ભૂલનો પ્રાયશ્ચિત કરવાનો અવસર તો આપો. દીકરાઓ, સમય અને સંજોગો જ ભાન ભૂલાવે છે. એને હાચવતા શીખી જાઓ ને તો જિંદગીમાં કોઈ દિવસ દુઃખી થવાનો સમય જ નહીં આવે. બા, બાપુ, છોરો કછોરો થાય પણ માવતર કમાવતર ન થાય. આજ અમને ભાન થયું કે ખરેખર મા બાપ વિના જીવન અધૂરું છે. બાપુ, અમારા માટે નહીં પણ અમારા દીકરા માટે તો હાલો. દીકરા, તમારા ઘરે જ્યારે દીકરાનો જન્મ થયો તો એ વાત સાંભળતા તારા બાપુ ચોધાર આંસુએ રેડાતા કે આવા અવસરે પણ માવતર યાદ ન આવ્યા. દીકરા, કુખના સંસ્કારને લાંછન લગાડે એવા દીકરાના ઘરે જવા કરતા તો અહીંયા બાકીના દિવસો કાઢી લેવા દો. દીકરાઓ, હવે અમારી શું જરૂર છે? દીકરાઓ, અમારા સંસ્કારમાં કોઈ ખામી રહી ગઈ છે કે બબે દીકરા હોવા છતાં મા બાપને વૃદ્ધાશ્રમમાં રહેવાનો વખત આવ્યો? દીકરાઓ, તમારા બાપુના પરસેવાથી બનેલા ઘરમાંથી બહાર નીકળતા અહીં સુધી આવતા તારા બાપુએ પાછો વળીને ઘર તરફ જોયું નહોતું. હવે ક્યાં મોટે પાછા એ ઘરમાં લઈ જવા આવ્યા છો? બા, ખૂબ પસ્તાવો થાય છે. મા બાપ સંતાનોથી મોઢા ફેરવી જશે તો સંતાનો કોઈ દિવસ સુખ નહીં પામે. અમને માફ કરી દો. શ્રદ્ધાના બાપુ, લાગે છે કે છોકરાઓ એની ભૂલ બદલ પસ્તાય છે. મા બાપ તો હંમેશા માફ જ કરતા હોય છે. દીકરાઓ, પણ શ્રદ્ધાની માં, છોકરાઓ છે, ભૂલ કરી બેસે. બાપુ, બા, આજે તમે અમારી સાથે નહીં આવો ને તો અમે પણ ઘરે નહીં જઈએ. શ્રદ્ધાના બાપુ, જાયગા ત્યાંથી સવાર દીકરાઓ રાજી રહે એમાં જ આપણી ખુશી છે. આનાથી બીજું આપણે શું જોઈએ? ભલે, જેવી તારી ઈચ્છા. હાલો દીકરાઓ. બા, આ ફાનસ? દીકરા, ફાનસ અને લાકડી એ તો ઘટપણના બે દીકરા કહેવાય. બા,
અમે છીએ ને, હવે તમારે ફાનસ અને લાકડીની જરૂર ક્યારેય નહીં પડે. દીકરાઓ, હજી તમે નાના છો. આ બધું સમજતા બહુ વાર લાગશે. આજ મા બાપને વૃદ્ધાપને પોતાના સંતાનો પાસે રહેવાની ઈચ્છા ના હોય. કેટલા લાડકોટથી મા બાપ પોતાના સંતાનોને ઉછેરે છે, પોતાના જીવનનું બલિદાન આપીને સુખ આપે, કારણ ગઢપણમાં સહારો મળે એટલા માટે. શું એ વાલ ભીનો હાથ ફેરવનાર આપણા મા બાપને સાચવવાની જવાબદારી આપણી નથી? બાપુ, બા. અરે દીકરી, તું ક્યારે આવી બેટા? દીકરી, તું તો જાણે બહાર ભણવા ગઈ હતી ને? હા બા, પરીક્ષાઓ પૂરી થતા જ અહીં આવી અને મને ખબર પડી કે તમે વૃદ્ધાશ્રમમાં છો. તરત જ મેં ભાઈઓને આપણે લેવા મોકલા. જોયું શ્રદ્ધાની માં, દીકરા નહીં પણ દીકરીના પ્રતાપે આ ઘરમાં આપણા પગલા પડ્યા છે. બેટા, તે આજ મા બાપના સંસ્કારને ઉજળા કરી દેખાડ્યા. સદાય સુખી રહે મારી દીકરી. શ્રદ્ધાના બાપુ, ઘણા વખત પછી પાછા ઘરમાં આવતા કેટલો આનંદ થાય છે, અને વધારે આનંદ તો જ્યારે આપણા દીકરાના દીકરા મળશે ને, ત્યારે તો હરખનો પાર નહીં રહ્યો. સાચી વાત છે. કોરી કરતા વ્યાજ વધારે વાલું લાગે હો. ક્યાં છે મારા કાનુડા? જલ્દી લાવ દીકરી. આજ પહેલી વાર દાદા દાદીને મળશે ત્યારે છોકરાઓ કેવા રાજી થશે. શ્રદ્ધાની માં. બાપુ, ભાઈ અને ભાભીએ મારી ગેરહાજરીમાં તમને વૃદ્ધાશ્રમમાં અને બાળકોને હોસ્ટેલમાં રાખી એવા છે. તમે આવી ગયા, હવે બાળકોને પણ લઈ આવીશ બાપુ. અરે રે, આપણા નસીબ તો જો. આ દીકરાને રમાડવાનો સમય આવે એ પેલા તો દીકરાને વહુ બાળકોને હોસ્ટેલમાં રાખી આવે, કાં તો મા બાપને ઘરમાંથી કાઢવાની તૈયારી કરી લીધી હોય. આમાં માવતર બિચારા જાય ક્યાં? બા, બાપુ, તમારે હવે ક્યાંય જવાની જરૂર નથી. આ તો સંગતમાં અને મારા ભાભીઓના સ્વભાવને કારણે મારા ભાઈઓ આવું કામ કરી બેઠા, પણ હવે હું આ ક્યાંય જવા દેવાની નથી. દીકરી, ક્યાં મા બાપને પોતાના દીકરાઓથી અલગ રહેવા ઈચ્છતા હોય છે? અને કઈડા માવતરની જિંદગીના છેલ્લા દિવસો પોતાના સંતાનો સાથે રાખી ન શકે એવા સંતાનોને શું કહેવું? દીકરી, આ દરેકના ઘરમાં ફર્નિચર રાખવાની જગ્યા છે, પણ એક મા બાપને રાખવાની જગ્યા નથી. તમારી વાત સાવ સાચી છે શ્રદ્ધાના બાપુ, પણ આજ મા બાપને પાછા ઘરમાં બોલાવી સંતાનોને સમજણ તો આવી. ભૂલી જાઓ બધું. હાલો, સૌ પહેલા તો ભગવાનના મંદિરે જઈને માથું નમાવી આવીએ. દીકરી, માની મમતાની આ લોકોને ખબર નથી. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જેવા ભગવાનને પણ એકવાર માની મમતાના મીઠા ઝરણ પીવાનું મન થયું, અને એવો વિરાટ મટી નાના બાળક થયા અને માતા અનસૂયાના હાથે ઝૂલો ઝૂલાતા. દીકરી, બાપુ, મને તો એટલી ખબર પડે કે મા બાપના ચરણોમાં માથું નમે ને તો કોઈ ભગવાનના શરણે જવાની જરૂર નથી. દીકરી, સંતાનોના સુખ માટે તો મા બાપ મંદિરે જાય છે, પણ દીકરી, આ દેશના દીકરા જ્યારે મા બાપની સેવા ચાકરી કરશે ને, એને તો મંદિરે જવાની પણ જરૂર નથી. દીકરી, સાચી વાત છે બાપુ. ચાલો બા, ચાલો બાપુ, આપણે બધાય મંદિરે જઈ આવીએ. બાપુ, ખરેખર તો ભગવાને જ મને આ પૃથ્વી પર મોકલી ને અમૂલ્ય ભેટા સૃષ્ટિને આપી છે. નરેશ, બા બાપુને મનાવીને ઘરે તો લઈ આવ્યા, પણ હવે કરશો શું? બસ હવે મારે સેવા જ કરવાની, બીજું હું? મોટા ભાઈ, પેલા તો આ જુગારની આદતથી હજારો રૂપિયાનું દેણું માથે થઈ ગયું, ઈ કરજો ચૂકવવાનો છે. એમ તો બા બાપુ પાસે રૂપિયા તો હશે જ ને? મોટા ભાઈ, મારું માનું તો બાપુ પાસે કઈ ખોટી બનાવટ કરી અને રૂપિયા કઢાવી લઈએ તો કેમ? નરેશભાઈની વાત સાવ સાચી છે હો. ના હો, મારી કિડનીના ઓપરેશન વખતે બાપુએ કેટલો ખર્ચ કરી નાખ્યો હતો, અને કિડની આપનારને પણ હજી કંઈ આપ્યું નથી. એ તો વિચાર કર. અરે, કિડની આપનાર દાતાનું નામ દામ જાહેર નહીં કરવાનું બાપુએ જ કીધું હતું, પછી તમારે ચિંતા કરવાની શું જરૂર છે? વાત તો તમારી સાચી છે, પણ બા બાપુને ખબર પડી જશે તો કે આપણે બનાવટ કરી રહ્યા છીએ. મોટા ભાઈ, ઘર, છોકરાઓ
પત્ની એનો તો વિચાર કરો. મોટા ભાઈ, આપણે બા બાપુને વૃદ્ધાશ્રમમાંથી પૈસા માટે તો લઈ આવ્યા છીએ. આ જો સ્ટેમ્પ પેપર ગમે એમ કરી અને બા બાપુ પાસે સહી કરાવી લઈએ બસ.